નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ ટોપિક આપણે જે ભણી ગયા તેની અંદર પ્લાન્કની ક્વોન્ટમ થિયરી ભણ્યા હતા. એના પહેલાં એક ટોપિક હતો આપણો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની અંદર પણ એની કેટલીક લિમિટેશન્સ આપણે સમજાઈ હતી. હવે એ જે લિમિટેશન્સ હતી એમાંથી બે પોઈન્ટ આપણે સમજ્યા હતા કે એમાં લિમિટેશનના પોઈન્ટ કયા હતા. તો એમાં એક બ્લેક બોડી રેડિયેશન વિશે, જે એમાં રેડિયેશનનું સર્જન નથી સમજાવી શકતું, એક એ પોઈન્ટ હતો ને એક ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનો હતો. એ સિવાય બીજા બે પોઈન્ટ પણ છે, પછી આગળના પોઈન્ટમાં સમજાવવાના. તો હવે આપણો જે નેક્સ્ટ ટોપિક અહીંયા આવશે, બ્લેક બોડી રેડિયેશન શું છે એના વિશે સમજાવવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા જોઈએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે છે એમાં એવું કીધું હતું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એ એક પ્રકારે વિકિરણ સ્વરૂપે જોવા મળે છે. એ વિકિરણ એક પ્રકારે તરંગ સ્વરૂપે જોવા મળતું હોય છે, જેની આગળ માહિતી આપણે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એની પ્લાન્ક થિયરીમાં સમજાવી કે જે વિકિરણ પ્રકાશ સ્વરૂપે આવે છે એ એક પ્રકાશ ફોટોનનો બનેલો છે, જેને એક ક્વોન્ટા તરીકે નામ અપાય છે. અને એ ક્વોન્ટાનું આખું એક ઝુંડ જેને કહી શકાય, ઝુમખું, જેને કલેક્શન આપણે કહીએ છીએ, એને ક્વોન્ટમ તરીકે નામ આપેલું. તો એ ફોટોનનો બનેલો પ્રકાશ છે એવું કીધું હતું. અને એ જે પ્રકાશ છે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એક વેવ નેચર ધરાવે છે, મતલબ તરંગ પ્રકૃતિ દર્શાવે છે એવું કીધું. તો એની અંદરથી આપણે કીધું હતું કે જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે ખુલ્લામાં તડકામાં ઊભા રહીએ છીએ તો અમુક જેમ જેમ સમય વધતો જાય છે, જેમ પ્રકાશ વધુને વધુ આપણા શરીર ઉપર આપાત થતો જાય છે, એમ આપણું શરીર વધારે ગરમ થતું જાય છે. તો મતલબ આપણને ગરમી વધારે અનુભવતા હોઈએ છીએ. હવે એનું રીઝન અહીંયા એવું સમજાવે છે કે જે પણ અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે જોવા મળે છે, જે પ્રકાશ જોવા મળે છે, એ પ્રકાશની જે ઉર્જા જે કહી શકાય, જે ફોટોનની જે ઉર્જા કહી શકે છે, એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની ઉર્જા પોતે એક સ્વરૂપે એની પ્રકાશની તીવ્રતા ઉપર આધારિત છે. જેમ પ્રકાશની તીવ્રતા ઓછી હશે, જો પ્રકાશની તીવ્રતા ઓછી હશે તો આપણને ગરમીનો અનુભવ ઓછો થશે, પણ જો તીવ્રતા વધારે હશે તો ગરમી વધુને વધુ આપણને અનુભવ કરાવી શકશે. તો અહીંયા એવું બતાવેલું છે આપણને કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એ જ્યારે એની એનર્જી દર્શાવતી હોય છે ત્યારે એ એનર્જી જે તે લાઇટ જે આવે છે રેડિયેશન સ્વરૂપે એની ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા ઉપર આધારિત છે. તો આપણે એક પોઈન્ટ અહીંયા નોંધ કરી રાખીશું અત્યારે, E ઇઝ પ્રપોઝનલ ટુ એની ઇન્ટેન્સિટી, મતલબ તીવ્રતા I તરીકે દર્શાવતા છે. હવે આપણી જે મેઇન થિયરી છે એ થિયરી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. થિયરી આપણી જે આપેલી છે બ્લેક બોડી રેડિયેશન છે. બ્લેક બોડી રેડિયેશન. બ્લેક બોડી એટલે કોઈ કાળા પદાર્થ વિશે વાત કરેલી છે. એકચ્યુઅલી અહીંયા કોઈ બ્લેક પદાર્થની વાત નથી, અહીંયા કોઈ બોડી મતલબ કોઈક એવો પદાર્થની અહીંયા વાત કરેલી છે કે જે પદાર્થમાંથી જે રેડિયેશન થાય છે એના વિશેમાં. હવે એકચ્યુઅલી બ્લેક બોડી રેડિયેશન શું છે એને સમજતા પહેલાં સિમ્પલ સપોઝ આપણે એ રીતે સમજીએ કે દાખલા તરીકે અત્યારે આપણી પાસે કોઈ આ એક પદાર્થ છે જેને આપણે બોડી તરીકે નામ આપ્યા. તો આ જે પદાર્થ આપેલો છે એ પદાર્થ ઉપર ધારો કે સફેદ પ્રકાશ આપાત થાય છે, વ્હાઇટ લાઇટ એના ઉપર એમિટ થાય છે, પ્રકાશ એના ઉપર આપાત થાય. તો એ દરમિયાન જે આપણી પાસે સફેદ પ્રકાશ છે એ સફેદ પ્રકાશ જુદી જુદી 7 તરંગ લંબાઈ ધરાવતા 7 વિકિરણોનો બનેલો છે. માની લો કે તરંગ લંબાઈ λ1, λ2, λ3, λ4, λ5, λ6, λ7 એ પ્રમાણે આપણી પાસે અહીંયા અલગ અલગ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતો એક સફેદ પ્રકાશ એના ઉપર આપાત થાય છે. હવે સફેદ પ્રકાશ જ્યારે આના ઉપર આપાત થતું હશે ત્યારે એમાં અલગ અલગ ઘટનાઓ જોવા મળી શકે. એક ઘટના એવી કે જે પ્રકાશ આપાત થાય છે એ બધા જ પ્રકાશનું એમાં શોષણ થઈ જાય, મતલબ પૂરેપૂરા પ્રકાશનું શું કરે છે, શોષણ. તો હવે એના પરથી તમે વસ્તુ વિચારો કે જ્યારે કોઈ પણ પ્રકાશ ઉપર કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે કોઈ પ્રકાશ સફેદ રંગનો આપાત થતો હોય અને જો દરેકે દરેક તરંગ લંબાઈના વિકિરણોનું શોષણ થઈ જાય તો એમાંથી કોઈ વિકિરણ સ્વરૂપે પ્રકાશ બહાર જ નહીં આવે, જેના કારણે પદાર્થને આપણે જોઈ શકતા નથી. તો એ આ એક ઘટના અહીંયા સમજાવે છે કે પોસિબલ છે કે એમાંથી દરેકે દરેક પ્રકારના જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું એટલે કે પૂરેપૂરા સફેદ વ્હાઇટ લાઇટ છે એનું શોષણ થાય છે. તો મતલબ અહીંયા એબ્સોર્બ્ડ લાઇટ તરીકે એને નામ આપું છું.
ચલો, ત્યાર પછી બીજી એક કન્ડિશન એવી હોઈ શકે કે આમાંથી અમુક પ્રકારના અમુક તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું શોષણ થાય છે અને અમુક એમાંથી પરાવર્તિત થાય છે, રિફ્લેક્ટેડ જેને કહીએ છીએ આપણે. અને જો પરાવર્તિત થતા હોય તો એ પરાવર્તનિતનો જ આપણે ચોક્કસ રંગ જોઈ શકીએ છીએ. બરાબર. આ બોર્ડ છે, બોર્ડ ઉપર સફેદ રંગનો પ્રકાશ આપાત થાય છે. એ પ્રકાશ આપાત થયા બાદ પૂરેપૂરો એના ઉપર દરેકે દરેક વિકિરણોનું શોષણ થતું નથી. અમુક એમાંથી ઉત્સર્જિત થઈને આવે છે અને એ જે ઉત્સર્જિત થઈને રિફ્લેક્ટ થઈને આપણી આંખોની રેટિના સુધી પહોંચે છે એને જ આપણે ચોક્કસ રંગ સ્વરૂપે જોઈ શકીએ છીએ. અથવા ત્રીજી ઘટના એવી પણ હોઈ શકે કે આની અંદરથી પ્રકાશના વિકિરણોનું શોષણ તો થાય છે અને શોષણ થયા બાદ એ માની લો કે બધાનું શોષણ કર્યા બાદ પૂરેપૂરા બધા જ પ્રકાશનું એ ઉત્સર્જન પણ પાછો કરી શકે. તો આવી 3 ઘટનાઓ આની અંદર શક્ય છે. હવે એક વસ્તુ જે સમજીએ છીએ એના પરથી સમજવાનો પ્રયત્ન કર્યો કે અહીંયા આપણી પાસે જે બતાવે છે એ મુજબ વિબ્ગ્યોર સફેદ રંગનો જે પ્રકાશ છે એ સફેદ રંગનો જે પ્રકાશ જોવા મળે છે આપણને એ આવી જુદી જુદી 7 તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું બનેલું છે. એ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો છે એમાં તમે વાયોલેટથી રેડ તરફ જાઓ એટલે હંમેશા એની તરંગ લંબાઈ વધતી જાય છે. બીજું આપણે એક પોઈન્ટ ભણી ગયા, ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્ડા. સી કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ અહીંયાથી દૂર કરો તો ન્યુ ઇઝ પ્રપોઝનલ ટુ લેમ્ડા કહી શકીએ. જેના આધારે અહીંયા હું દર્શાવી શકું કે અહીંયા વાયોલેટ મતલબ બ્લુ રંગ કરતાં લાલ રંગની તરંગ લંબાઈ વધારે છે તો એની આવૃત્તિ કેવી હશે? તરંગ લંબાઈ વધારે તો આવૃત્તિ ઓછી છે. મતલબ તમે આ તરફ આવો છો એ પ્રમાણે એની આવૃત્તિમાં વધારો થાય છે. તો આવા જુદી જુદી આવૃત્તિ ધરાવતા વિકિરણોનું એના ઉપર શોષણ પણ થઈ શકે છે, ઉત્સર્જન પણ કરી શકે છે અને એમાંથી રિફ્લેક્ટ પણ કરી શકે છે. ત્યારે અહીંયા કોઈક એવા આદર્શ પદાર્થ વિશેની વાત કરે છે. એવો કોઈક આદર્શ પદાર્થ કે જેના ઉપર આવો સફેદ રંગનો પ્રકાશ જ્યારે આપાત થાય છે, એ સફેદ રંગનો પ્રકાશ આપાત થાય ત્યારે એ 7 જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું શું કરે છે? પૂરેપૂરું શોષણ કરી લે છે. અને પૂરેપૂરું જ્યારે એનું શોષણ થાય ત્યારે એમાંથી કોઈક રિફ્લેક્ટેડ પ્રકાશ જોવા મળતો જ નથી. તો મતલબ એમાંથી કોઈ રંગ જોવા મળે નહીં. ત્યારે એ પદાર્થ પોતે ત્યાં બ્લેક કલર દર્શાવતો હોય છે. અને બ્લેક કલર દર્શાવતો હોવાના કારણે એવો જે પદાર્થ હોય છે એના માટે જ અહીંયા નામ આપેલું છે બ્લેક બોડી. હવે એ કયા અર્થમાં કીધો? તો કોઈ એક એવો પદાર્થ લીધો છે કે જે પદાર્થ એક આદર્શ પદાર્થ તરીકે વર્તે છે કે જેના ઉપર આપાત થતા દરેકે દરેક તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો અથવા દરેકે દરેક આવૃત્તિ ધરાવતા વિકિરણોનું સંપૂર્ણ શોષણ કરી લે છે અને એવો પદાર્થ બ્લેક બોડી તરીકે ઓળખાય છે. હવે માની લો કે આ આપણી પાસે એ બોડી છે. હવે આ બોડી ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય છે અને એ પ્રકાશ આપાત થાય ને એ દરમિયાન જો એ દરેકે દરેક આવૃત્તિ ધરાવતા વિકિરણોનું શોષણ કરી લેતો હોય તો આપણે એને કહી શકીએ છીએ આઈડિયલ બોડી તરીકે બ્લેક બોડી કહી શકાય. હવે આ પદાર્થ ગરમ થતો નથી. જો પદાર્થ ગરમ થતો હોય તો આપણે એની અંદરથી કહી શકીએ કે ગરમ થતો હોય તો એમાંથી પદાર્થના પ્રકાશનો વિકિરણોનું એ શોષણ જ કરી રાખે છે. પદાર્થ જેમ જેમ એનું વિકિરણોનું શોષણ કરતો જશે પદાર્થ ધીમે ધીમે હીટ મારતો જશે. પણ અહીંયા ઘટના બીજી શું જોવા મળે છે કે આ એક એવા પ્રકારની આઈડિયલ બોડી બતાવેલી છે કે જેના ઉપર જ્યારે વિકિરણોનું આપાત થાય છે ત્યારે બધા જ વિકિરણોનું શોષણ કરી લે છે. દરેકે દરેક આવૃત્તિ ધરાવતા વિકિરણનું શોષણ કરે ત્યારે પદાર્થ ગરમ થતો નથી. ગરમ નથી થતો મતલબ કે એ પોતે રેડિયેશન એમિટ પણ કરે છે, મતલબ કે એ ઉત્સર્જિત પણ કરે છે. તો જેટલી આવૃત્તિ ધરાવતા જેટલા વિકિરણોનું આના ઉપર શોષણ થાય છે એ દરેકે દરેક આવૃત્તિ ધરાવતા વિકિરણોનું એ ઉત્સર્જન પણ કરી દે છે. તો એ વિકિરણ જે ઉત્સર્જિત થાય છે એને કહેવાય છે બ્લેક બોડી રેડિયેશન તરીકે ઓળખવામાં. તો આપણી પાસે બીજો પણ આની અંદરથી એક શબ્દ આવે છે જેને અહીંયા નામ આપ્યું છે બ્લેક બોડી રેડિયેશન. તો અહીંયા બે શબ્દ આવ્યા, એક બ્લેક બોડી કોને કહી શકાય અને બીજું બ્લેક બોડી રેડિયેશન
કોને કહી શકાય? તો બ્લેક બોડી એટલે એવો કોઈક આદર્શ પદાર્થની વાત કરી છે જે એના ઉપર આપાત થતા સફેદ પ્રકાશમાં રહેલા અથવા કોઈ પણ પ્રકાશમાં રહેલા જુદી જુદી આવૃત્તિ ધરાવતા બધા જ વિકિરણોનું શોષણ કરી લે છે. એના કારણે પદાર્થ બ્લેક કલરનો દેખાતો હોય છે. એને જ આપણે બ્લેક બોડી કહીએ છીએ. હવે જ્યારે એ પદાર્થ ગરમ નથી થતો તો એનો મતલબ કે એ પોતે શોષણ કર્યા બાદ જેવું શોષણ થાય તરત એને એમિટ પણ કરી દે છે. મતલબ એને એ પોતે ઉત્સર્જિત પણ કરી દે. તો એવા ઉત્સર્જિત થતા રેડિયેશનને જ આપણે નામ આપેલું છે બ્લેક બોડી રેડિયેશન. સપોઝ માની લો કે આપણી પાસે આ કોઈક એવો આઈડિયલ બોડી આપેલી છે. એ આઈડિયલ બોડીની અંદર અહીંયા એક માઇનોર ગેપ બતાવેલું છે, માઇનર છિદ્ર બતાવેલું છે. એ છિદ્રમાંથી ધારો કે બહારથી અહીંયા પ્રકાશ આપાત થાય છે. આ રીતે પ્રકાશ આપાત થાય છે. હવે એ જે પ્રકાશ આપાત થાય એ પ્રકાશ અહીંયાથી અંદર પ્રવેશે છે. માની લો કે આ જે આપેલું છે એક બ્લેક બોડી છે. બ્લેક બોડી જો હશે તો એ પ્રકાશનું શું કરી લેશે? શોષણ કરી લેશે પૂરેપૂરું. જેના કારણે આ પ્રકાશ જેવો આપાત થાય અહીંયાથી એ પ્રકાશ આ રીતે રિફ્લેક્ટ થશે, ત્યાંથી રિફ્લેક્ટ થઈને આમ જશે, ત્યાંથી રિફ્લેક્ટ થઈને આમ આવશે, ત્યાંથી રિફ્લેક્ટ થઈને આમ જશે, આમ જશે, એ જ પ્રમાણે આમ જાય. મતલબ કે અહીંયા જે રિફ્લેક્ટ થતો પ્રકાશ જોવા મળે છે એ પ્રકાશ અંદર ને અંદર જ ફર્યા કરે છે, એ બહાર જઈ શકતો નથી. અને એટલા માટે આવો જે પદાર્થ છે એને આપણે બ્લેક બોડી કહી શકીએ. હવે માની લો કે આ પ્રકાશ અહીંયાથી આપાત થયા બાદ ધારી લો કે બહાર નીકળી શક્યો હોત તો એ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સ્વરૂપે નીકળે. અને એ જે વિકિરણ ત્યાંથી ઉત્સર્જિત થાય એને જ આપણે નામ આપે છે બ્લેક બોડી રેડિયેશન. સમજતા જઈએ. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ ઉપરથી સમજો. દાખલા તરીકે આપણી પાસે કોઈક બલ્બ આપેલો છે. અહીંયા આવો એક આપણી પાસે ધારો કે અહીંયા બલ્બ આપેલો છે. હવે એ જે બલ્બ છે એ બલ્બનું તમે જોડાણ અહીંયા કોઈક એવા સોર્સ સાથે કરો કે જેમાંથી તમે એને વિદ્યુત પ્રવાહ આપીને ગરમ કરી શકો. કારણ કે આપણે અહીંયા મેઇન ઇન્ટેન્શન શું છે? પદાર્થ છે, પદાર્થ ઉપર પ્રકાશ આપાત થાય. પ્રકાશ આપાત થાય એટલે ફોટોનિક ઉર્જા લઈને આવે છે અને એ જે એનર્જી લઈને આવે છે એના કારણે પદાર્થ શું થાય છે? ગરમ થાય છે, હીટ મારે છે. હવે એ જ વસ્તુ અહીંયા ઘટના સમજાવવાની છે. તો દાખલા તરીકે આપણે તમારી પાસે અહીંયા કોઈક એવો ગોઠવણી કરેલી છે, સેટઅપ કર્યું છે કે જેના દ્વારા તમે એમાં બલ્બની અંદર પ્રકાશ, બલ્બની અંદર જે વિદ્યુત પ્રવાહ આપો છો એ વિદ્યુત પ્રવાહને મેન્ટેન કરી શકો છો. તમે પોતે ચોક્કસ વોલ્ટેજ તમે એને આપી શકો છો. એ પ્રમાણે શરૂઆતમાં એનું જોડાણ કરીને આપણે આ પોતે ચેક કરી શકીએ છીએ પ્રેક્ટિકલી પણ કે શરૂઆતની અંદર જ્યારે 0 તમે વોલ્ટેજ રાખેલો હશે, બરાબર, માની લો કે વોલ્ટ મીટર છે, એની અંદરથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરવા અહીંયા કોઈક સોર્સ મૂકેલો છે. સોર્સ સાથે તમે વોલ્ટ મીટર પણ ડિજિટલ જોડેલું હોય અથવા ગમે તે, અને એનાથી તમે શું કરો છો? એમાં વિદ્યુત પ્રવાહને પસાર કરવાનો પ્રયત્ન. શરૂઆતમાં જ્યારે 0 વોલ્ટેજ હશે, 0 વોલ્ટેજ હશે એ દરમિયાન પ્રકાશ અહીંયા કોઈ પણ પ્રકારના બલ્બમાં તમને જોવા મળશે નહીં. પછી તમે શું કરો? ધીરે ધીરે વોલ્ટેજ વધારતા જાઓ. અને વોલ્ટેજ વધારીને માનો કે કેટલા વોલ્ટેજ કરી નાખું છું? 20 વોલ્ટ સુધી લઈ જાઉં છું. 20 વોલ્ટેજ જ્યારે હું લઈ જઈશ ત્યારે શરૂઆતની અંદર આ જે ફિલામેન્ટ છે કે જે ફિલામેન્ટ ખૂબ જ ઊંચું ગલનબિંદુ ધરાવતો હોય, જે બ્લેક બોડી પદાર્થ બતાવ્યો છે એ કોઈક એવું ઊંચો ગલનબિંદુ ધરાવતો જ પદાર્થ હોય. હવે એ ફિલામેન્ટની અંદર જ્યારે અહીંયાથી 20 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે શરૂઆતમાં તમે જોશો તો ધ્યાનથી શરૂની અંદર ફિલામેન્ટ લાલ રંગનો આપણને જોવા મળશે. મતલબ કે અહીંયા 20 વોલ્ટ હશે એ દરમિયાન એમાં લાલ રંગ જોવા મળશે. 20 વોલ્ટથી તમે વધારીને 40 વોલ્ટ કરો. ધીમે ધીમે વોલ્ટેજને વધારતા જાઓ, વોલ્ટેજને વધારતા જાઓ. વોલ્ટેજ વધારતા જશો એટલે ધીમે ધીમે આનું રૂપાંતર શેમાં થવા મળશે? યલોમાં, લાઇટમાં રૂપાંતરિત થવા મળશે. 40 વોલ્ટ જેટલે તમે જેવો 40 વોલ્ટ કરશો એટલે આની અંદરથી જે ફિલામેન્ટ લાલ રંગ દેખાય ધીમે ધીમે પ્રકાશ ઉત્સર્જિત થઈને પીળો રંગ દર્શાવશે. 40 વોલ્ટની જગ્યાએ તમે એને 60 વોલ્ટ કરી દો. 60 વોલ્ટ કરશો એટલે પીળો રંગ ધીમે ધીમે વધતો જશે અને વધતો જશે અને એક સમય એવો આવશે કે એનો પ્રકાશ ધીમે ધીમે બ્લુ રંગ ધારણ કરવાનો પ્રયત્ન કરશે. અને ત્યાર પછી તમે એનો વોલ્ટેજ એટલા વધારી દો. દાખલા તરીકે સપોઝ માનો કે 100 વોલ્ટેજ સુધી તમે લઈ ગયા, એનાથી ઉપર તમે વોલ્ટેજ લઈ જાઓ છો, એમાં કોઈ જ કલરમાં ચેન્જ થતો નથી. એ દરમિયાન આની અંદર સંપૂર્ણપણે વ્હાઇટ રંગ દર્શાવી દેશે. કોઈ પણ આપણા ઘરની અંદર તમે જુઓ કે જે બલ્બ આપણે રાખીએ છીએ
60 વોટનો અથવા એવો 40 વોટનો જે બલ્બ રાખતા હતા આપણે શરૂમાં. હવે તો બધા LED બલ્બ આવી ગયા છે, પણ જે પીળા રંગનો જે બલ્બ આવતો હતો, પીળા રંગનો બલ્બ જો એમાં વોલ્ટેજ ઓછા પસાર કરશો તો શરૂઆતની અંદર એ પોતે લાલ રંગ દર્શાવશે. પછી ધીમે ધીમે એની અંદર વિદ્યુત પ્રવાહ તમે જેમ જેમ વધારતા જશો એમ ધીમે ધીમે લાલમાંથી પીળો, પીળામાંથી ઘેરો પીળો, બ્લુ રંગ, અને પછી છેલ્લે બિલકુલ પ્રકાશિત થઈ જશે બલ્બ. ત્યારે એમાંથી વ્હાઇટ રંગ જ આપણને જોવા મળતો હોય છે. તો એ અહીંયા એક એવી ઘટના બતાવે છે કે તમે જ્યારે પણ અહીંયાથી વોલ્ટેજ આને ધીમે ધીમે આપતા જાઓ છો ત્યારે હવે તમે ધ્યાનથી જુઓ કે અહીંયા તરંગ લંબાઈ કોની વધારે છે? રેડની. અને તરંગ લંબાઈ કોની ઓછી છે? વાયોલેટની. મતલબ આની અંદરથી શરૂઆતમાં એ ઊંચી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે, અથવા એના કરતાં ઉલટું તરંગ લંબાઈ વધારે છે તો એની આવૃત્તિ કેવી આવે? ઓછી. તો મતલબ કે અહીંયા નીચી આવૃત્તિ ધરાવતા વિકિરણોનું એ ઉત્સર્જન કરતો જાય છે. પછી તમે જેમ જેમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા જશો એમ ફિલામેન્ટ હીટ મારે છે, ગરમ થાય. ફિલામેન્ટ ગરમ થાય છે મતલબ કે બલ્બની અંદર તાપમાનમાં વધારો થાય છે. એ તાપમાન જ્યારે વધતું જાય છે એ દરમિયાન એની અંદર રેડથી યલોથી બ્લુ એ પ્રમાણે અહીંયા ચેન્જ થાય છે. તો તમે જુઓ આની અંદર રેડથી ઓરેન્જ, ઓરેન્જથી યલો, ગ્રીન, બ્લુ, ઇન્ડિગો, વાયોલેટ એ પ્રમાણે ધીમે ધીમે શું કરે છે? જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરતો જાય. તો અહીંયા જેમ જેમ તમે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારીને, એના વોલ્ટેજ વધારીને તમે જેમ જેમ એના તાપમાનમાં વધારો કરતા જાઓ છો ત્યારે જુદી જુદી આવૃત્તિ ધરાવતા વિકિરણોનું એ ઉત્સર્જન કરે છે. અને એમાં પણ નીચી આવૃત્તિ ધરાવતા વિકિરણથી ઊંચી આવૃત્તિ ધરાવતા વિકિરણ તરફ એનું ઉત્સર્જન થતું જોવા મળે છે. અને એ જે ઘટના છે એને જ આપણે નામ શું આપીએ છીએ? બ્લેક બોડી રેડિયેશન તરીકે નામ આપેલું છે. હવે એ જે રેડિયેશન અહીંયા દર્શાવેલું છે એ રેડિયેશન એકચ્યુઅલી આપણે જે મેં કહ્યું એ મુજબ કે આની અંદર કીધું છે કે જે ન્યૂ આપ્યો ફ્રીક્વન્સી એની કહી શકાય, જે પણ રેડિયેશન અહીંયા જોવા મળે એની ફ્રીક્વન્સી અને વેવલેન્થ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયાથી જે આવૃત્તિ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત થાય એની ઉર્જા એ જેને કહીએ છીએ, અને એ કોના ઉપર ડિપેન્ડેડ છે? એની ઇન્ટેન્સિટી ઉપર ડિપેન્ડેડ કહી શકાય છે. હવે એ ઘટનાને અહીંયાથી આપણે એક ગ્રાફ દ્વારા સમજવાનું છે કે ગ્રાફની અંદરથી કઈ રીતે આને સમજાવી શકીએ છીએ. તો જુઓ, ગ્રાફ ઉપરથી આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ અને એકચ્યુઅલી આમાં કન્ક્લુઝન શેના ઉપર લઈ જાય છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે આમાં. તો આપણી પાસે અહીંયા એક ગ્રાફ આવશે આ રીતનો. હવે એ જે ગ્રાફ અહીંયા દર્શાવું છું એમાં એની વેવલેન્થ અહીંયા લઈએ છીએ અને વેવલેન્થ જે આવશે નેનોમીટરમાં. હવે આપણને જે રંગ જોવા મળે છે આ વિઝિબલ રિજિયનમાં જ જોવા મળી શકે. દ્રશ્ય પ્રકાશનો જે આખો એરિયા છે એમાં જ જોવા મળી શકે. મતલબ કે અહીંયા હું કહેવા એવું માગું છું કે 0 થી 20 વોલ્ટેજની વચ્ચે તમે જ્યારે વોલ્ટેજ આપો, 0 થી વધારતા હતા 5, 10, 15 વોલ્ટ સુધી તમે ગયા, ત્યાં સુધી ફિલામેન્ટની અંદર લાલ રંગ નહોતો. એનો મતલબ કે આના પહેલાંના રિજિયનમાં એ દર્શાવે કે જેને આપણે જોઈ શકતા નથી. આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ રેડિયેશનની થિયરીમાં એ વસ્તુ જોઈ ગયા કે માત્ર વિઝિબલને જ આપણે જોઈ શકીએ છીએ, બાકીનાને આપણે જોઈ શકતા નથી. હવે આ પ્રકારે અહીંયા જ્યારે ઘટના જોવા મળે છે ત્યારે એની અંદર જે વિઝિબલ સ્પેક્ટ્રમ અહીંયા વર્ણપટ જેને આપણે નામ આપીશું આગળ જતાં, એ આપણને કેટલી રેન્જમાં જોવા મળે છે? તો 400 નેનોમીટરથી 700 નેનોમીટરની રેન્જમાં જોવા મળતો હોય છે. અને એનો આલેખ આપણે કોની સાથે બતાવીએ છીએ? એની ઇન્ટેન્સિટી સાથે બતાવીશું. હવે વસ્તુ સમજવા જેવી છે કે આપણે શરૂઆતમાં કીધું કે શરૂઆતની અંદર આપણે જ્યારે જોઈએ છે ત્યારે એમાં વેવલેન્થ શરૂઆતમાં વધારે છે, બરાબર. અહીંયા વેવલેન્થ શું થાય છે? વધતી જાય છે. અને અહીંયા આ તરફ આવો છો ઉલટું ફ્રીક્વન્સી વધતી જાય. તો શરૂઆતમાં રેડ પહેલાં જે રિજિયનમાં આપણને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ત્યાં જોવા મળતું હશે 0 થી 20 વોલ્ટ પહેલાં, એની અંદર એ રેન્જમાં, ત્યારે એ દરમિયાન ત્યાં વેવલેન્થ મેક્સિમમ હશે. તો મતલબ વેવલેન્થ મેક્સિમમ હશે તો વધુ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ ત્યાં હશે કે જે આપણે જોઈ શકતા નથી. હવે એ દરમિયાન ત્યાં ઘટના એવી બને છે કે એ જે આપણને રેડિયેશન જોવા મળે છે એ રેડિયેશન સામાન્ય રીતે આપણને આ પોઈન્ટથી શરૂ કરીએ તો આ પ્રમાણે ઉત્સર્જિત થઈને જોવા મળતું હોવું
જોઈએ આ વિઝિબલ છે એટલે આપણે આ રેન્જની અંદર જ એને જોઈ શકીએ છીએ, એ સિવાયની રેન્જમાં આપણે આને જોઈ શકતા નથી. તો આ વિકિરણ એના કારણે આપણને જોવા મળતું નથી. એટલે અહીંયાથી આપણો આલેખ જે બતાવું છું એ આલેખ આ રીતે દર્શાવેલો છે. માની લો કે આ જે ટેમ્પરેચર એ T1 ટેમ્પરેચર છે આપણું. હવે તમે 20 વોલ્ટની જગ્યાએ શરૂઆતની અંદર તમે 0થી વોલ્ટેજ વધારતા ગયા, પછી હવે તમે શું કરો છો કે એમાં વોલ્ટેજ 20 કરો છો, 20 વોલ્ટેજ કરો છો. એ દરમિયાન એમાં રેડ કલર દેખાવા માંડે છે. રેડ કલર જો દેખાવા માંડતો હોય તેનો મતલબ એવો થાય કે અહીંયા જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જોવા મળશે એ આ રેન્જમાંથી શરૂ કરીને આ રીતનું અહીંયા ઉદ્ભવતું હોવું જોઈએ, કે જે દર્શાવે છે કે વિઝિબલ સ્પેક્ટ્રમ હોવાના કારણે 700 નેનોમીટરની તરંગ લંબાઈની નજીકનો કોઈક રેડ કલર ત્યાં જોવા મળે છે. તો આ આપણી પાસે જે બતાવ્યો છે એને આપણે 20 વોટ બતાવ્યો ત્યાંની આપણે વાત કરીએ છીએ. હવે તમે 20 વોટની જગ્યાએ 40 વોટ કર્યા. 20 વોટથી તમે 20 વોલ્ટેજથી તમે આગળ જ્યારે જશો તો 20 વોલ્ટથી આગળ જતાં ધીમે ધીમે ઓરેન્જ આવશે, પછી યલો આવશે. 40 વોલ્ટે માનો કે યલો આવે છે, તો એ દરમિયાન આપણો જે ગ્રાફ હશે એ ગ્રાફ અહીંયાથી આ રીતનો આગળ વધતો જોવા મળી શકે છે. બરાબર, તો અહીંયા બતાવું છું 40 વોલ્ટ જોવા મળે છે. હવે તમે 40ની જગ્યાએ 60 વોલ્ટ કરી દીધા. 40ની જગ્યાએ 60 વોલ્ટ કરીશું ત્યારે ફરી પાછો ત્યાં એ બ્લુ કલર તરફ જવાનો પ્રયત્ન કરે છે. તો મતલબ એ દરમિયાન વોલ્ટેજના વધારા સાથે અહીંયા કલરમાં પણ ચેન્જ થાય છે. એના કારણે અહીંયા 60 વોલ્ટે આપણને કોઈક નવી જ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જોવા મળે છે. હવે તમે જ્યારે વોલ્ટેજ વધારીને 100 કરી દો છો, 100 વોલ્ટેજ કરી દો છો ત્યારે એ દરમિયાન પ્રકાશ સંપૂર્ણપણે સફેદ રંગનો આપણને જોવા મળતો હોય છે. તો એ પ્રમાણે આ રીતનો એક આપણને ગ્રાફ આખો જોવા મળે છે. તો એની અંદર તમે ધ્યાનથી જુઓ, માની લો કે આ દરમિયાન અહીંયા ટેમ્પરેચર T1 હતું, અહીંયા T2 ટેમ્પરેચર, T3, T4 અને T5 ટેમ્પરેચર. એમાં જે ગ્રાફ બતાવ્યો છે એ ગ્રાફની અંદર તમે જુઓ આ રીતનો એક પોઈન્ટ અહીંયાથી દેખાય છે. એક ગ્રાફ પહેલો આ રીતનો બતાવ્યો છે, બીજો ગ્રાફ આ રીતનો નીચે જાય. તો આ જે બતાવી છે એ શું કહેવાય, એની ઇન્ટેન્સિટી છે. આ જે બતાવી છે એની ઇન્ટેન્સિટી. તો તમે જુઓ આ મહત્તમ તીવ્રતા બતાવી છે આની. તો અહીંયાથી આ મહત્તમ તીવ્રતા દર્શાવેલી છે, પછી એ જ પ્રમાણે આ એની મહત્તમ તીવ્રતા દર્શાવેલી છે, કે જે દરમિયાન અહીંયા આપણને લેમ્ડા મેક્સિમમ આપણને જોવા મળી શકે. તો કોઈક એવા તાપમાને કોઈક એવા વિકિરણનું અહીંયા ઉત્સર્જન થાય છે કે જેની તરંગ લંબાઈ મહત્તમ છે, અને મહત્તમ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જ્યારે ઉત્સર્જિત થાય છે ત્યારે આપણે એને ચોક્કસ રંગ સ્વરૂપે જોઈ શકીએ છીએ. અને આ જે રિજિયન આવે છે એ રિજિયનની અંદર જેમ જેમ તમે તરંગ લંબાઈમાં ઘટાડો કરતા જાઓ, તરંગ લંબાઈ આમ આવે છે એમ શું થાય છે, ઘટતી જાય. શરૂઆતનું વિકિરણ ઊંચી તરંગ લંબાઈ ધરાવતું એટલે કે ઓછી આવૃત્તિ ધરાવતું ઉત્સર્જી જાય. પછી જેમ જેમ આવૃત્તિ એની વધતી જાય છે, જેમ જેમ એની આવૃત્તિ વધતી જાય છે એમ એની તરંગ લંબાઈ ઘટતી જાય. જેમ જેમ તરંગ લંબાઈ ઘટતી જાય એટલે તો રેડ, ઓરેન્જ, યલો એ પ્રમાણે બધા પ્રકાશના વિકિરણો ભેગા થવા મળે. અને ભેગા થાય ત્યારે આ એક રિજિયન એવું મળ્યું કે 100 વોલ્ટની અંદર 100 વોલ્ટ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે એમાં બધા જ પ્રકાશનું ઉત્સર્જન થતું જોવા મળે, અને એટલા માટે એ ત્યાં સફેદ રંગ આપણને દર્શાવતો હોય છે. તો આ એક અહીંયા મહત્તમ આપણને તરંગ લંબાઈ બતાવેલી છે, અને એ મહત્તમ તરંગ લંબાઈ કે જે દરમિયાન એમાંથી જે વિકિરણ ઉત્સર્જન થાય છે એને જ આપણે જોઈ શકીએ છીએ. જેના આધારે અહીંયા હું કહી શકું કે લેમ્ડા મેક્સની વેલ્યુ એ ટેમ્પરેચર ઉપર પણ ડિપેન્ડેડ છે એવું કહી શકીએ. જેમ તાપમાન ઓછું હશે તરંગ લંબાઈ વધારે હશે. જેમ તમે તાપમાન વધારતા જાઓ છો, તમે વોલ્ટેજ વધારતા જાઓ છો, વોલ્ટેજ વધારતા જાઓ એટલે ફિલામેન્ટ ગરમ થાય છે, એટલે તાપમાન વધતું જાય. તો જેમ જેમ તાપમાન વધતું જાય છે એમ એની તરંગ લંબાઈમાં ઘટાડો થતો જાય. તરંગ લંબાઈમાં જો ઘટાડો થતો જાય તો આવૃત્તિ ઓછી થાય છે. જેના કારણે આપણે અહીંયા કહી શકીએ કે શરૂઆતમાં લાલ રંગ જે જોવા મળ્યો એ ઊંચી તરંગ લંબાઈ ધરાવે છે, અને નીચી આવૃત્તિ દર્શાવે છે. અને છેલ્લે જે મળે છે આપણને બ્લુ રંગ. તો બ્લુ રંગ જે દર્શાવે છે નીચી તરંગ લંબાઈ અને ઊંચી
આવૃત્તિ દર્શાવે છે. ત્યારે આપણે અહીંયાથી કહી શકીએ કે જ્યારે પણ ટેમ્પરેચર વધારવામાં આવે છે ત્યારે એ ઊંચી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણથી નીચી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે, અથવા નીચી આવૃત્તિ ધરાવતા વિકિરણથી ઊંચી આવૃત્તિ ધરાવતા વિકિરણોનું એ ઉત્સર્જન કરે છે, એવું પણ આપણે કહી શકીએ છીએ. અને એ જે ઘટના કે જેમાં એ પદાર્થ એવો બતાવ્યો છે કે જે પોતે બધી જ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા જુદી જુદી આવૃત્તિ ધરાવતા એ પછી વધારે હોય કે ઓછી કોઈપણ પ્રકારની આવૃત્તિ ધરાવતા વિકિરણોનું એ શોષણ કરતો હોય છે, અને સાથે સાથે એ શોષણ કર્યા બાદ એ પૂરેપૂરી બધી જ આવૃત્તિના વિકિરણોનું ઉત્સર્જન પણ કરી દે. અને એવા જ પ્રકારના પદાર્થને આપણે બ્લેક બોડી કહીએ છીએ, અને એમાંથી ઉત્સર્જિત થતો જે પ્રકાશ છે એને આપણે બ્લેક બોડી રેડિયેશન તરીકે નામ આપીએ છીએ. તો એક આ ઘટના આપણને અહીંયાથી સમજાવે છે કે બ્લેક બોડી રેડિયેશન એકચ્યુઅલી શું છે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ થિયરી જે મેક્સવેલે આપેલી એ સમજાવી શકી નથી. પણ પ્લાન્કે જે થિયરી બતાવી હતી, પ્લાન્કે એવું કીધું હતું કે જે પણ રેડિયેશન આવે છે એ એક પ્રકારે એનર્જી પેકેટ સ્વરૂપે, એનર્જી બંડલ સ્વરૂપે આવે છે, જેને આપણે ક્વોન્ટમ તરીકે નામ આપ્યું, જેને આપણે ફોટોન તરીકે નામ આપ્યું. અને એ ફોટોન પોતે જ અહીંયા એક પ્રકાશ સ્વરૂપે જોવા મળ્યો, જ્યાં તે થિયરીની અંદર એને એક તરંગ સ્વરૂપે આપણે સાબિતી આપી. પણ તરંગ સ્વરૂપે જ્યારે આપણે દર્શાવતા હોઈએ ત્યારે એનાથી માત્ર ને માત્ર પ્રકાશનું વ્યક્તિકરણ અને વિવર્તન જ સમજાઈ શકે. જે ફિઝિક્સની અંદર તમારે એક ગ્રેટિંગ્સ આવે છે, ગ્રેટિંગ્સની અંદરથી તમે જ્યારે સફેદ પ્રકાશ પસાર કરો ત્યારે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો એક આખો સ્પેક્ટ્રમ જોવા મળશે. તો એ વિવર્તન અને વ્યતિકરણની ઘટના માત્ર ને માત્ર સમજાઈ શકે એ કોના કારણે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના વેવ નેચર, તરંગ સ્વભાવને આધારે સમજાઈ શકે. પણ ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે ઘટનાઓનો ઉલ્લેખ જો કરવો હોય, એને જો સમજાવી હોય, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું વેવ સ્વરૂપ, તરંગ સ્વરૂપ ત્યાં કામ આવતું નથી. તો એવી બધી અમુક ઘટનાઓ સમજાવવા માટે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વરૂપને પણ સ્વીકારવું પડે છે. મતલબ કે એનું પાર્ટિકલ નેચર પણ હોવું જોઈએ. અને એ પાર્ટિકલ નેચરને સમજવા માટે આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ વિશે સમજવાનું છે. બરાબર? તો આપણે નેક્સ્ટ લેક્ચર થિયરીની અંદર ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શું છે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કઈ રીતે ઉત્સર્જિત થાય છે, અને એના દ્વારા આખી ઘટના કઈ રીતે જોવા મળી છે, એના વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.